मननी कन्सेप्चुअल रियालिटी, कुंभारना मननी कल्पना, कुंभारना मननी अंदर जीवती आकृति, भगवानना मनमा जीवती आकृति मानवी तारापींडनी अंदर प्रगट थाय माटे मैं आ ब्रह्मांडनुं सर्जन कर्युं छे। काची माटी नथी आमां, ए माटीनी अंदर आकृति प्रगट थई એટલે કુંભારે જોઈ અને એને સંતોષ થયો કે મારે કુંજો બનાવવો તો, મારે માટલી બનાવવી હતી, મારે ગાગર બનાવવી હતી, એ કાચી માટીમાં આખી ને આખી પ્રગટ થઈ ગઈ, ક્યાંય કોઈ અપૂર્ણતા રહી નથી। ત્યારે કુંભારને સંતોષ થઈ ગયો કે મારી કન્સેપ્ચ્યુઅલ રિયાલિટી એ વાસ્તવિક રિયાલિટી બની। ક્યારે બની? કે માટીમાં ગતિ પેદા થઈ ત્યારે, માટીમાં ગતિના પેદા કરનારે ગતિ પેદા કરી ત્યારે, પિંડનો રોંદનાર, પિંડને સ્વચ્છ કરનાર, પિંડને પાત્રતાને માટે કેન્દ્ર સ્થાને મૂકનાર, એ પિંડને જ્યારે ગતિ આપે, ભગવાન ગતિ આપે, હું કરું એ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે, પિંડને ગતિ પિંડની મળી નથી, પિંડને ગતિ કુંભારની મળી। પિંડને ગતિ ચાકની મળી, કારણ કે ચાકને પણ ગતિ કુંભારની મળી, અને બધાની ઉપર પિંડને સીધી ગતિ કુંભારે પોતાના બે હાથે આપી। ભગવાન આપણને બે હાથે સવારે અને ભગવાન આપણા ચરણે ચાલે, તેને શ્રી અરવિંદે ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન કર્યું। ત્યાં એસેન્ટ પ્રાપ્ત થાય, વર્ટિકલ મોબિલિટી પ્રાપ્ત થાય, અને વર્ટિકલ મોબિલિટી પ્રાપ્ત થઈ ત્યાં પિંડ પાત્ર બની ગયો, અને પાત્ર બની ગયેલા પિંડની સામે ભગવાન જુએ છે 2 સેકન્ડ, પ્રજાપતિ જુએ છે, અને એને સંતોષ થઈ જાય કે મારે જે આકૃતિનું સર્જન કરવું હતું એ આકૃતિ તારામાં પ્રગટ થઈ। એટલે કુંભાર એ ચાકની ઉપરથી પિંડને બે હાથે, જે હાથે ગતિ આપી એ જ હાથે એને ઉપર ઉઠાવીને નીચે બાજુમાં મૂકે છે સ્થિતિમાં। ગતિનો આપનાર એને સ્થિતિ પણ આપે છે, બાજુમાં મૂકે છે, અને બાજુ પર મૂક્યા પછી એ સંપૂર્ણ પાત્ર થઈ ગયો। પછી એને અગ્નિ પરીક્ષામાં મૂકાવવું પડે, અને અગ્નિ પરીક્ષામાં એ પાસ થઈ જાય ત્યારે જે પાણીથી એ બંધાયો, જે પાણીમાં એ ઓગળી જાય, જે પાણીની અંદર એ સમાપ્ત થઈ જાય, એ જ પાણીને ધારણ કરતો થાય, જે ડિવિનિટીને ધારણ કરે છે। અને ડિવિનિટી છૂટી જતા જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું। જે આત્મા એને છોડીને ચાલી જાય છે એ આત્માને કાયમને માટે શાશ્વતીપૂર્વક ધારણ કરવાને માટેનું પાત્ર બની જાય, એ માટલી પાણીને ધારણ કરવાને માટેની પાત્ર બની જાય। આ જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન આવતીકાલે ટોટલ વેલોસિટીને પામશે। ત્યાં એ ટોટલ વેલોસિટીનું નિર્માણ થશે, ત્યાં કાચી માટીનો પિંડ એ પરમાત્માને ધારણ કરવાને માટે પાકું પાત્ર બની જશે, જેને શ્રી અરવિંદે ડિવાઇન મેટર કહી છે। કબીરજીએ કહ્યું, વાત વિજ્ઞાનની મેં કરી, વાત દ્રષ્ટાંત કુંભારનું આપ્યું। દરેકે કુંભારને જોયો જ છે, પ્રજાપતિને જોયો જ છે આ પ્રક્રિયા કરતા, પણ એનો મર્મ આપણને સમજાતો નથી। આપણને સમજાય છે કે કુંભાર ચાક ફેરવે છે, માટલા બનાવે છે, માટલા બજારમાં વેચે છે, પોતાનું ગુજરાન કરે છે, આ એપરન્ટ રિયાલિટી। પણ કાચી માટી પાત્ર બની જાય, અને કાચી માટી જે પાણીમાં ઓગળી જાય એ જ પાણીને ધારણ કરનારી પાત્રતા પ્રાપ્ત કરી દે। એ માટીની અંદર થયેલું રૂપાંતર, જો કુંભાર ગતિ આપ્યા થકી માટીનું રૂપાંતર કરી શકતો હોય તો 14 ભુવનનો ધણી આપણને આ માયાના ચક્કર પર ગતિ આપ્યા પછી આપણી માટીનું ભગવાનની માટીમાં રૂપાંતર ન કરી શકે। એ વિજ્ઞાન આવતીકાલે પ્રગટ થવાનું એમ શ્રી અરવિંદ સમજાવે છે, અને તે વિજ્ઞાન પ્રગટ કરવાને માટેની આ સાધના છે। આપણી એ વિજ્ઞાનને ધારણ કરવાને માટેની તૈયારી છે। કબીરજીએ કહ્યું, ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, 2 પાટણ કે बीच में साबुत बचा न कोई। આ ચક્કી ફરે છે એ જોઈને કબીરજીને ક્ષોભ થાય છે। કબીરજી માત્ર વણકર નહોતા, કબીરજી માત્ર સામાન્ય કક્ષાના સાધુ નહોતા, યોગી હતા। જીવનની આ ચલતી ચક્કી, જીવનની આ પરિક્રમાને જોઈને કબીરજીને ક્ષોભ થાય છે કે આમાં કોઈ સલામત બચતું નથી। આ ઘંટી એવી ફરે છે કે આમાં કોઈ સલામત બચતું નથી। ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, 2 પાટણ કે बीच में साबुत बचा न कोई। પણ એ યોગી હતા, ત્યાં અટકી નથી જતા, આંસુ નથી સારતા, એ કોન્સન્ટ્રેટ કરે છે, મનનું રૂપાંતર કરે છે, ડીકોન્સન્ટ્રેશનનું કોન્સન્ટ્રેશનમાં। અને દર્શન થાય છે કે સાબુત તો વોહી બચા। કબીરજી આગળ લખ્યું, સાબુત તો વોહી બચા, રહા જો કીલી પાસ, કીલી છોડકર જો ચલે પીસ ગઈ हिड्डी मांस। किलानी पासे जे रहा ते सलामत रहा,
ખીલાની પાસે રહેવું એ સલામતી છે, સેન્ટરની પાસે રહેવું એ સલામતી છે, સ્થિતિમાં રહેવું એ સલામતી છે. ગતિ હોવા છતાં પણ સ્થિતિ આપણને સલામતી આપે છે, અને સ્થિતિ અને ગતિનું સંયોજન થતાં પ્રકૃતિની અંદર મૃત્યુ સમાપ્ત થાય છે. સ્થિતિ અને ગતિનું સાનિધ્ય અનુભવતા આખું ને આખું વૈકુંઠ અને આખું ને આખું ગોલોક ધામ આપણને આપણા પંચમહાભૂતના પિંડની અંદર પ્રાપ્ત થાય છે. તું શ્રદ્ધાથી એનો સ્વીકાર કર. એ અવસ્થા રાજા અશ્વપતિએ આ બધી મનસની અવસ્થાએ પ્રાપ્ત કરી. રાજા અશ્વપતિનું મન રૂપાંતરિત થયું. એના 4 વિકૃત જે ગુણધર્મો, એમાં ડીકોન્સન્ટ્રેશન, ચંચળતા, એ ચંચળતાનું કોન્સન્ટ્રેશનમાં રૂપાંતર થયું. મન બદલાયું, એ સમર્પિત થયું. માટે પિંડ બદલાય જો સમર્પિત થાય તો. પિંડ પોતાના સ્વામીને સમર્પિત થાય તો પિંડ બદલાય. આપણે પણ આપણા સ્વામીને સમર્પિત થઈએ તો એના કન્સેપ્ટ પ્રમાણે આપણો પિંડ બદલાય. એટલે આપણા વેદાંતમાં એક ન્યાય બતાવવામાં આવ્યો. ફૂલની અંદર એક ઈયળ છે, બેઠી છે, અને ફૂલનો રસ ચૂસે છે દિવસ દરમિયાન. ભમરી આવી રસ ચૂસવાની, એટલે ભમરીએ પેલી ઈયળને જોઈ કે ઈયળ વચ્ચે બાધા છે, એટલે ભમરી પેલી ઈયળને ડંખ મારે છે. ઈયળને વેદના થાય છે. ભગવાને જીવન આપ્યું આ સૃષ્ટિનો આનંદ માણવાને માટે. ભગવાને જીવન આપ્યું આહાર, નિદ્રા, ભય, મૈથુન, ઉંચને માટે. પણ તેની અંદર સંજોગ એવા મૂક્યા દુર્ભાગ્યના કે એ આનો ડંખ મારે, અને ડંખ મારે ત્યારે આપણને વેદના થાય. આટલી સુંદર સૃષ્ટિ બનાવી, આટલું સુંદર જીવન આપ્યું, આટલો પવિત્ર પિંડ આપ્યો, આટલી સક્ષમ યુવાની આપી, અને ભગવાન ત્યાં મૃત્યુ શા માટે આપ્યું? ત્યાં યાતના શા માટે આપી? તે શોક, સંતાપ અને દુઃખ શા માટે આપ્યા? નથી સમજાતું. પેલી ભમરી ઈયળને ડંખ મારે એટલે વેદના થાય, અને વેદના થાય એટલે ઈયળ ભમરીનું ચિંતન કરે. ભમરી આવી, ભમરી આવી, ભમરી આવી, ન આવી હોય તો પણ. અને આપણે પણ વિચારીએ કે મારી પત્તાની ઇમારત આવતીકાલે તૂટી નહીં જવી જોઈએ. ઇમારત તો પત્તાની જ છે, પણ ભગવાન તું પત્તાની ઇમારતનું એવું રક્ષણ કર, એવું રક્ષણ કર કે સોનાની ઇમારત બની જાય અને આવતીકાલે ક્યારેય પણ નહીં તૂટે. આપણે એનું જ ચિંતન કરીએ છીએ. કોઈ પણ કર્મકાંડ, વિધિ વિધાન, ગમે તે પ્રયોગ કરીને ભમરી ડંખ મારે, સાંજ પડી ગઈ, ફૂલ બીડાઈ ગયું, ઈયળ ફૂલની અંદર રહી, ભમરી ચાલી ગઈ. ભમરી નથી, આવતી નથી, અને ભમરી ડંખ મારે એવો કોઈ સંજોગ પણ નથી. અને તે વખતે પણ પેલી ઈયળનું ચિંતન ચાલુ રહ્યું આખી રાત. ભમરી આવી, ભમરી આવી, ભમરી આવી, અને ભમરીના આવ્યા વગર ઈયળની મનોવ્યથા અને ઈયળનું ચિંતન ચાલુ રહ્યું. વેદાંતનો ન્યાય સમજાવે છે કે બીજે દિવસે સૂર્યોદય થયો અને ફૂલ ફરીવાર ખીલ્યું, ત્યારે ખીલેલા ફૂલની અંદર જે ઈયળ હતી તે ભમરી બની ગઈ. કીટક ભ્રમર ન્યાય કહેવામાં આવ્યું. આપણે જેવું ચિંતન કરીએ એવા આપણે આવતીકાલે 100% બની જઈએ. સમર્પિત ભાવે આપણે ભગવાનનું ચિંતન કરીએ તો આવતીકાલે આપણને ભગવાન બની જવાને માટેનો અવસર પ્રાપ્ત થાય. તું સ્વીકાર. વી આર ધી સન્સ ઓફ ગોડ એન્ડ વી મસ્ટ બી ઇવન એઝ હી. હિઝ હ્યુમન પોર્શન વી મસ્ટ ગ્રો ડિવાઇન. આપણે ભગવાનના પુત્રો છીએ, આપણે ભગવાન બનવાનું છે, આપણે તેના જેવા બનવાનું છે. કઈ રીતે બનાય? કે તેના ચિંતનથી બનાય, તેને ધારણ કર્યા થકી બનાય, સ્થિતિમાં રહ્યા થકી બનાય, ખીલી ન છોડવાના સંકલ્પ કર્યા થકી બનાય, એસ્પિરેશન, રિજેક્શન અને સરેન્ડરથી બનાય, જીવનના અનાસક્ત યોગથી બનાય, જીવનના ઉર્ધ્વગામી યોગથી બનાય. ત્યાં માત્ર ને માત્ર તારી પાસે જે અપેક્ષા છે તે અપેક્ષા તો તારા સમર્પણની છે. તું સમર્પિત થઈ જા એટલે બધું જ ભગવાન કરી દેશે. અને એ સમર્પિતતાના યોગમાં રાજા અશ્વપતિએ મનનું રૂપાંતર કર્યું. એનું મન બદલાયું, ઉર્ધ્વ મન બન્યું, હાયર માઇન્ડ બન્યું, ઇલ્યુમિન માઇન્ડ બન્યું, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ બન્યું, અને એ ઓવર માઇન્ડ બન્યું. ભગવાન કૃષ્ણની માનસિકતા, ભગવાન કૃષ્ણની ચેતના, અધિમનસની અવસ્થા પર રાજા અશ્વપતિ પહોંચે છે. અને મનની આ ઉત્ક્રાંતિ એ શ્રી અરવિંદનો યોગ છે. મનની આ ચરમસીમા એ શ્રી અરવિંદના યોગનું માનવ સાધ્ય લક્ષ્ય છે. અને તે આપણે પ્રાપ્ત કરવાનું છે. આપણને આવડે તો પણ અને ન આવડે તો પણ, પ્રયત્ન કરીને પણ અને પ્રયત્ન ન કરીને પણ
જે પરિસ્થિતિમાં મુકાયા છે એની સામે ફરિયાદ કરવાનું માંડી વાળીએ અને પરમાત્માની આપેલી પરિસ્થિતિને આપણે એનો પ્રસાદ છે એ રીતે સ્વીકારીને મનનો શ્રેષ્ઠ સદુપયોગ કરીને વિવેકપૂર્વક, પ્રજ્ઞાપૂર્વક, જજમેન્ટપૂર્વક, ગતિપૂર્વક પણ અનાસક્તિપૂર્વક એનો ઉપયોગ કરીને જો આપણે આ જીવનને ધારણ કરવાનો પ્રયાસ કરીએ તો આપણું જીવન યોગ બની શકે એવું પ્રોમિસ અને એવી યાત્રા શ્રી અરવિંદે રાજા અશ્વપતિના પ્રતીકમાં નિર્માણ કર્યું છે. ક્રિશ્ચિયાનિટીમાં એક દ્રષ્ટાંત આપવામાં આવે છે. વાત ખૂબ જ અઘરી છે. ચરમસીમા પર પહોંચવાને માટે આપણે પ્રારંભ નથી કર્યો અને આપણે વાત ચરમસીમાની કરીએ છીએ. પહોંચવાને માટે આપણે જે કૂદકો મારવાનો છે એ એટલો બધો ઊંચો કૂદકો છે કે આપણને આપણી પોતાની શક્તિમાં શ્રદ્ધા નથી બેસતી. ક્રિશ્ચિયાનિટીમાં એક દર્શન છે અને એક દ્રષ્ટાંત આપવામાં આવે છે. એક ભાઈ રોજ જેરુસલેમના દેવળમાં જાય છે અને જઈને પ્રાર્થના કરીને બધા ક્રિશ્ચિયન દેવળમાંથી જતા રહ્યા હોય રવિવારને દિવસે, ત્યારે પેલો અડધો કલાક મોડો પહોંચે. પાદરી એની રાહ જુએ અને અડધો કલાક મોડો પહોંચ્યા પછી પેલો જઈને જીસસ ક્રાઇસ્ટના ક્રોસની સામે બે હાથ જોડીને બોલે, લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, આઈ એમ જીવ. જીસસ ક્રાઇસ્ટ, હું જીવ છું. બાઇબલના કેરોલ નહીં બોલે, મંત્ર ન બોલે, શ્રી કૃષ્ણ શરણમમાં ન બોલે, નવકાર મંત્ર ન બોલે, કઈ બોલે. હાથ જોડીને કહે કે લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, આઈ એમ જીવ. જીસસ ક્રાઇસ્ટને દર વખત પોતાની ઓળખાણ આપે દર રવિવારને દિવસે કે જીસસ ક્રાઇસ્ટ, હું જીવ છું. પણ પાદરી વિચારે છે કે આ મૂર્ખ છે, અને ભાન નથી કે જીસસ ક્રાઇસ્ટ જગતનો સ્વામી, અંતર્યામી, એ બધું જ જાણે છે કે તું જીવ છે કે કોણ છે, તું કોણ છે ને કોણ નથી એ બધું જ જાણે છે. તો દર રવિવારે એક તો આવવું, અડધો કલાક મોડા આવવું અને આવીને પાછું એમ કહ્યું કે લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, આઈ એમ જીવ. ઇડિયટ છે. દુનિયામાં જેણે ભક્તિ કરી એ બધાને જગતે ઇડિયટ કહ્યા. નરસિંહ મહેતાને નાથબાર શું કરવા મૂક્યો? જો નાગરી નાથ ઓળખી શક્યો તો નરસિંહ મહેતાને નાથબાર મૂકતે. મોહમ્મદ સાહેબને જો કુબાના મુસલમાનો ઓળખી શક્યા તો મોહમ્મદ સાહેબને મક્કાથી મદીના ભગાડી દેતે. રામચંદ્રને જો ધોબી અને અયોધ્યાના બુદ્ધિસ્માન માણસો ઓળખી શક્યા હોત તો ધોબીની તાકાત છે કે કોઈ બીજાની તાકાત છે કે મંથરાની પણ તાકાત છે કે સીતાને પણ બહાર કાઢે ને રામચંદ્રજીને પણ બહાર કાઢે? સમાજનું આ લક્ષણ છે. સમાજ આ દિશામાં જ ગતિ કરે છે. ઇડિયટ છે. વર્ષો વીતી ગયા, 30 વર્ષ થયા. 30 વર્ષ થઈ ગયા પછી એક દિવસ પેલો જીવ 5 કલાક, અડધો કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક થયા, ન આવ્યો. એટલે પેલા પાદરીને ચિંતા થવા લાગી કે આજે પેલો ઇડિયટ કેમ નહીં આવ્યો. પાદરી અંદર જઈને બહાર આવે, અંદર જઈને બહાર આવે, દરવાજા પાસે આવીને રાહ જોઈ કે આજે કેમ નહીં આવ્યો, આજે રવિવાર છે ને, આજ તો જ રવિવાર ચૂકી ગયો, 30 વર્ષ આવ્યો ને આજે નહીં આવ્યો. 1.5 કલાક થયા પછી ચર્ચ બંધ કરી દીધું, હવે નહીં આવવાનું. અને બંધ કરીને એ જેરુસલેમની શેરીમાં નીકળી પડ્યો એનું એડ્રેસ ઢૂંઢીને કે જીમ ક્યાં રહી છે, આ રવિવારે કેમ નહીં આવ્યો. અને ઘર પાસે ગયો તો ઘર બંધ હતું. પડોશીને પૂછ્યું કે આ જીમ ક્યાં ગયો? કે બહુ બીમાર છે, હોસ્પિટલના બિછાને છે. શું વાત કર્યો? કે આ 3 દિવસથી માંદો છે, કદાચ હવે બહુ દિવસ કાઢે નહીં, કલાકોનો પ્રશ્ન છે. સીધો હોસ્પિટલ પર આવ્યો પેલો પાદરી. હોસ્પિટલ પર આવ્યો ત્યારે હોસ્પિટલના રૂમનો દરવાજો સહેજ ખુલ્લો છે. બહાર બેઠો રાહ જોઈને, અંદર કોઈ ટ્રીટમેન્ટ થતી હશે, સિરિયસ છે માટે એને હું ડિસ્ટર્બ ન કરું. દરવાજો ખુલ્લો છે એટલે પાદરી રાહ જુએ છે. ત્યાં પાછો 5 કલાક, અડધો કલાક, કલાક થયો, એની ધીરજ ન રહી એટલે ઊભો થયો. ઊભો થઈને એણે ખુલ્લેલો દરવાજો હતો તેને ધક્કો મારીને સહેજ ખોલ્યો અને ખોલીને એણે જોયું તો ક્રિશ્ચિયાનિટી બતાવે છે પોતાના દર્શનની અંદર કે પાદરીએ જોયું તો પથારીની ઉપર, બેડની ઉપર એ જીમ સૂતેલો છે અને જીમના પગ પાસે લોર્ડ જીસસ ક્રાઇસ્ટ ઉભેલા છે, જેના ઘામાંથી આજે પણ લોહી નીકળે છે. અને લોર્ડ જીસસ ક્રાઇસ્ટ કહે છે કે જીમ, આઈ એમ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. 30 વર્ષ સુધી
તે મારી પ્રાર્થના કરી જેવી આવડી તેવી કે લોર્ડ જીસસ ક્રાઇસ્ટ આઈ એમ જીમ 30 વર્ષ પછી દીકરા આજે મારો ટર્ન આવ્યો, તારથી ન વાળું તારે આજે હું તારે બારણે આવ્યો અને જગતનો ધણી એ તમારા પગ પાસે આવીને ઊભો રહી અને બે હાથ જોડીને કહે કે જીમ આઈ એમ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. ક્રિશ્ચિયાનિટી સ્વીકારે છે કે વાલીઓ મરા 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 બોલતો વાલ્મીકી બની ગયો, એ વાર્તા નથી, એ આ ચોથા ડાયમેન્શનની સાધના છે જ્યાં માટી પણ બદલાય, પાત્ર પણ બદલાય જો આપણને આ ટોટલ વેલોસિટી પ્રાપ્ત થાય તો. અને ટોટલ વેલોસિટી પ્રાપ્ત કરવાને માટેની આ યાત્રા, એ યાત્રામાં રાજા અશ્વપતિ એ જગદંબાના ચરણ સુધી પહોંચ્યો અને શ્રી અરવિંદે લખ્યું he knew things by their soul and not their shape. એ જગતની ઉપર દ્રષ્ટિ માંડે તો રાજા અશ્વપતિને તેનો આત્મા વંચાય, તેનું સ્વરૂપ વંચાઈ ગયું, એનું સ્વરૂપ દેખાઈ ગયું. અને આત્માની સાથે આત્મવત સર્વભૂતેષુ ની અવસ્થા રાજા અશ્વપતિને પ્રાપ્ત થઈ. રામકૃષ્ણના શિષ્યો એક વખત ઠાકુરને સત્સંગ કરવા માટે લઈ ગયા અને જે ઘોડાગાડી લાવ્યા એનો ઘરડો ઘોડો એટલો બધો ઘરડો વૃદ્ધ કે ચાલે નહીં, ટાઈમ થઈ ગયો, મોડું થવાનું મોડું થવાનું મોડું થવાનું. રામકૃષ્ણ પોતાની ચાદર ઓળીને બેઠા છે અને શિષ્યો ગાડીવાનને કહે છે કે વધારે ટાઈમ થઈ ગયો, મોડું થઈ ગયું. ગાડીવાન ઘોડાને ચાબુક મારે છે અને ચાબુક ઘોડાને ફટકારાય છે, ઘોડાની પીઠ ઉપરથી લોહીની સટર ઉડે છે. રામકૃષ્ણ પીઠ ફેરવીને બેઠા છે પણ ઘોડાની પીઠ પર ચાબુકના સોળ પડે છે અને તેમાંથી લોહીની ધારા છૂટે છે અને રામકૃષ્ણની ચાદર લોહીવાળી થાય છે. રામકૃષ્ણની પીઠની ઉપર સોળ ઉઠે છે અને ઘોડાને વાગતી ચાબુકે રામકૃષ્ણને પણ વાગે છે અને રામકૃષ્ણને ચાબુક વાગે છે ત્યારે તેની પીઠની અંદરથી લોહીની સટર ફૂટે છે. અરે ઠાકુર તમને શું થયું? કે આ ઘોડાને ચાબુક વાગે છે તે મને વાગે છે. પેલા એ ના પાડી દીધી કે તું એને ચાબુક મારીશ નહીં, ભલે મોડું થાય. આત્મવત સર્વભૂતેષુ શ્રી અરવિંદે લખ્યું he knew things by their soul and not their shape. આત્માથી, આત્માની દ્રષ્ટિથી જગતને જોવામાં આવે ત્યાં વેરભાવ સમાપ્ત થઈ જાય, દુશ્મનાવટ સમાપ્ત થઈ જાય, આત્મીયતાનો ભાવ પ્રગટ થાય અને એ આત્મીયતાથી જે જીવન જીવે એને આ ચોથા ડાયમેન્શનની સાધના આત્મસાત થઈ જાય. આ વાર્તા નથી, ભ્રમણા નથી, શ્રી અરવિંદે અનુભવેલો સ્વાનુભવ છે. કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે શ્રી અરવિંદે ચર્ચિલ જે કોંગ્રેસનો દુશ્મન હતો, બ્રિટિશનો શાસક, બ્રિટિશ સામ્રાજ્યનો શાસક, એને 1000 રૂપિયાનો કેબલ કરીને સેકન્ડ વર્લ્ડ વોર વખતે પોતાનું પુણ્ય પાઠવ્યું હિટલરને માત કરવાને માટે. સેકન્ડ વર્લ્ડ વોરમાં હિટલરને માત કરવાને માટે કોંગ્રેસનો દુશ્મન એવા બ્રિટિશ સરકારના શાસકને શ્રી અરવિંદે પોતાના આશીર્વાદ પાઠવ્યા. કેમ કે વેરભાવ રહેતો નથી. આત્મવત સર્વભૂતેષુ, જગતનું ભાવિ ભગવાન ઘડતો હોય તો તેના ગોવર્ધન ઉંચકવાને માટે આપણે આપણી પોતાની તાકાત, આપણો પોતાનો સંકલ્પ, આપણું પોતાનું મન, આપણી પોતાની શક્તિ, આપણી પોતાની આત્મશક્તિ આપણે સમર્પિત ભાવથી સમર્પણ કરીએ તે યોગ બની જાય છે. આપણને આવડે તો પણ અને ન આવડે તો પણ. આટલી અવસ્થા જો આપણે આત્મસાત કરીએ તો અનુભવ થાય. As those who have lived long made one in now move. બધા એક થઈ જાય. આપણી સાથે રહેલા અને આપણી સાથે ન રહેલા એની વચ્ચેની ભેદરેખા સમાપ્ત થઈ જાય. મામકા અને પારકા કિમ પૂર્વત સંજય પહેલો શ્લોક એ છેલ્લો શ્લોક બની જાય. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરા. મારા ને પાંડવો શું કરી રહ્યા છે? પાંડવો મારા નથી માટે તે જુદા, મારા અને પેલા પાંડવો. ગીતાજીનો પહેલો શ્લોક આ ભેદ બતાવે છે અને ગીતાજીનો છેલ્લો શ્લોક એ આત્મીયતા બતાવે છે, જ્યાં ભગવાન પણ એક થઈ જાય. ભક્ત ભગવાનને સ્વીકારી દે અને ભગવાન ભક્તને સ્વીકારી દે. ભક્ત એક ડગલું ચાલે, ભગવાન એની સામે 7 ડગલા ચાલે. આપણી શ્રદ્ધા જોઈએ. આપણે ગતિ નથી કરી શકતા, આપણો સ્વામી ગતિ કરે છે. આપણે ગતિ નથી પામી શકતા, આપણો સ્વામી આપણને ગતિ આપે છે. આપણે ગતિશીલ નથી બની શકતા, આપણો સ્વામી આપણું યોગક્ષેમ વહન કરીને આપણને ગતિ આપે છે. હોરિઝોન્ટલ મોબિલિટીનો આપનાર વર્ટિકલ મોબિલિટી પણ આપે છે અને હોરિઝોન્ટલ અને વર્ટિકલ મોબિલિટીનો આપનાર ટોટલ મોબિલિટી પણ આપે છે. આપણું સમર્પણ હોરિઝોન્ટલ હોય તો હોરિઝોન્ટલ મોબિલિટી પ્રાપ્ત થાય, વર્ટિકલ હોય તો વર્ટિકલ મોબિલિટી પ્રાપ્ત થાય અને આપણું સમર્પણ ટોટલ વિધાઉટ રિઝર્વેશન હોય તો 14 ભુવનના ધણીની આપણને ટોટલ વેલોસિટી પ્રાપ્ત થાય. ત્યારે આ અવસ્થા આપણા જીવનની અંદર પ્રતિદિન જીવાય છે.
રાજા અશ્વપતિ એ અવસ્થાએ મુકાયા, અને એ અવસ્થાએ મુકાયા ત્યારે શ્રી અરવિંદે લખ્યું, he cast from the rent stillness of his soul, એના સોલની ઉપરના બધા આભરણ અને આવરણ એને કાઢી નાખ્યા, and the surrender of his boundless mind, surrender of his boundless mind, એનું મન એક સીધી જોની પાર બની ગયું. બાઉન્ડેડ માઇન્ડ બીકેમ બાઉન્ડલેસ લાઈફ. અને શ્રી અરવિંદ અહીંયા લખે છે કે બાઉન્ડલેસ માઇન્ડ, એના મનની મર્યાદા બધી ઓગળી ગઈ, કૃષ્ણ કોન્શિયસનેસ બની ગઈ. એ કૃષ્ણ અંતર્યામી, સર્વવ્યાપક, સર્વશક્તિમાન, સર્વજ્ઞ એ અવસ્થા રાજા અશ્વપતિના મનને પ્રાપ્ત થઈ ગઈ, જે ગોપીને કદમના ઝાડ નીચે પ્રાપ્ત થઈ ગઈ, અને ગોપીએ કદમના પાંદડે પાંદડે માધવને નિહાળેલો એ અવસ્થા રાજા અશ્વપતિને પણ પ્રાપ્ત થઈ, જે વ્યક્તિ અને આત્માને જોઈ શકે, પશુના, પક્ષીના, વનરાજીના કોઈ પણ અસ્તિત્વના માટીની અંદર પણ એને પરમાત્મા દેખાય. क्या वर्णव करूं आपको आपकी, क्या वर्णव करूं आपकी, कैसे बने हो नाथ. तुलसीदासजी गाયું ને વનરાવન વિહારીની પ્રાર્થના કરતા, આપના ઐશ્વર્યની, આપની સુંદરતાનું હું શું વર્ણન કરું ભગવાન. આપ જો ધનુષપાણ હાથમાં લો તો આ તુલસીદાસજીનું મસ્તક તમારા ચરણોમાં નમે. અને કૃષ્ણની શ્યામ સુંદરની પ્રતિમા બાંકે બિહારીલાલની એ ભગવાન રામચંદ્રજીમાં તે જ ક્ષણે રૂપાંતરિત થઈ ગઈ. માટી બદલાય, પ્રાણી બદલાય, પશુ બદલાય, વનરાજી બદલાય, માનવ પણ બદલાય. જો પરમાત્માનો સંકલ્પ તેના આત્મામાં ચરિતાર્થ થઈ જાય તો આ ટોટલ વેલોસિટી. ક્યાં વર્ણવ છબી આપકી, ભલે બને હો નાથ, તુલસી મસ્તક તબ નવે ધનુષ બાણ લો હાથ. આ કોઈ ચમત્કાર નથી, આ ટોટલ વેલોસિટીનું ટ્રાન્સમિશન છે.